વડોદરા શહેરમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી નવા યાર્ડ અને નેશનલ હાઈવે તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં. પ્રશાસને વરસાદ બાદ રોડ રસ્તા વ્યવસ્થિત કરીશું અને કાર્પેટિંગ રિપેર થશે તેવી વાત કરી હતી, પરંતુ ખાડાઓ પૂરવાની વાત તો ફક્ત પોકળ સાબિત થઈ રહી છે. રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે. સાથે જ અનેક સ્થળે ડ્રેનેજના ઢાંકણા તૂટી ગયા છે, સળિયા દેખાઈ રહ્યા છે, પરંતુ ફક્ત બેરિકેડ મૂકી પ્રશાસન સંતોષ માની રહ્યું છે, જેથી વાહન ચાલકોમાં પણ રોષનો માહોલ છે. રસ્તા ક્યારે રિપેર થશે લાગતું નથી કે રિપેર થાય, કારણ કે અમને આ લોકો રસ્તા પર તો કંઈ ધ્યાન જ નથી આપતા રિપેરિંગ ઉપર. બહુ ખાડા છે સાહેબ, તમને ગણી ના શકાય એટલા ખાડા છે. નુકસાન વાહનને નુકસાન થાય છે અને બેક પેન બી થઈ જાય છે. પણ અત્યારે મેન જે વસ્તુ છે રોડ રસ્તા પર આમની સારી રીતે થતા નથી. બીજી વાત તમને કહીશ કે જ્યારે રોડ પર મેન હોલ હોય, મેન હોલના ઢાંકણા તમે જો કે જે મેન હોલના ઢાંકણા જે કોઈ સામાન્ય વ્યક્તિ ઘરમાં જે ઢાંકણા બેસાડે એવી રીતે ઢાંકણા તૂટેલા ફૂટેલા છે, સળિયા નીકળી ગયા છે. એટલે તંત્રની એક તો પહેલી સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારની અંદર તકલાદી કામગીરી થઈ રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને બીજી વાત તો તમને ખાસ કરી કે જે પ્રમાણે વડોદરા શહેરનું તંત્ર ખરેખર એક વાતો કે દુઃખથી કહીશ કે જે પ્રમાણે આ લોકોએ જાગૃતતા લાવી છે, જે પણ સ્માર્ટ સિટીના નામે ફક્ત વાતો કરે છે, પણ જે કામો થવા જોઈએ એ થતા નથી.